વેલકમ બેક। અને હવે વાત કરીએ ભાવનગરની કે જ્યાં એક તરફ શહેરમાં કચરાના પહાડ ઊભા થઈ રહ્યા છે, બીજી તરફ કેટલાક પરિવારો કચરામાંથી જ હરિયાળી અને સ્વસ્થ જીવનનો માર્ગ શોધી રહ્યા છે। શહેરીકરણ, પ્રદૂષણ અને રસાયણયુક્ત ખાદ્ય પદાર્થો વચ્ચે ભાવનગરમાં 100થી વધુ પરિવાર ઝીરો વેસ્ટ જીવનશૈલી અપનાવી રહ્યા છે। ઘરમાંથી નીકળતા શાકભાજી, પાંદડા અને અન્ય ઓર્ગેનિક કચરામાંથી ખાતર બનાવી પોતાના આંગણે જ શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરી રહ્યા છે। ડોક્ટર અમીબેન ત્રિવેદીની પહેલથી શરૂ થયેલી આ ઝુંબેશ આજે અનેક પરિવારો સુધી પહોંચી છે। કેરી, ચીકુ, પપૈયા અને નારિયેળથી લઈને દૂધી, તુરિયા અને રીંગણા જેવા શાકભાજી પણ ઘર આંગણે જ ઉગાડવામાં આવી રહ્યા છે। એ દિવસથી આજ દિવસ સુધી મેં એક પણ પાન બહાર ફેંક્યું નથી અને એ પાનનો ઉપયોગ મારી સોઇલ કરેક્શનમાં, મલ્ચિંગ તરીકે, લીફ કમ્પોસ્ટ તરીકે, કિચન કમ્પોસ્ટ તરીકે અને હવે તો હું અમૃત મિટ્ટી પણ બનાવું। લીફ કમ્પોસ્ટ આ વખતે 2 કમ્પોસ્ટરમાંથી મેં 90 kg જેટલું લીફ કમ્પોસ્ટ મેળવ્યું છે।